નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 17/7/2026 શુક્રવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે લાલ ગાયની સેવા કરવી જોઈએ ને ચાંદીનો એક ટુકડો પાસે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વાહન ચલાવતી વખતે બેદરકારી રાખતા નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે સફેદ સુગંધિત ફૂલથી માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને માતાને પંચામૃતનો પ્રસાદ ધરાવીને ખાવો અને ખવડાવવો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ 2 નંબરના કાયદા વિરુદ્ધના કામ કરવા નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે સફેદ કમળનું ફૂલ માં લક્ષ્મીને અર્પણ કરવું જોઈએ. ઘી, દહીં, કપૂર આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? ચામડાની વસ્તુ આજે પહેરતા નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા અને માં લક્ષ્મી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે દહીંનું દાન મંદિરમાં કરવું જોઈએ. માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ અને કોઈ ગરીબ વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, જીવન સાથીનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ ને માં પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે ગૌશાળાએ જઈ ગાયોની સેવા કરવી જોઈએ. ગાયને ઘાસ નાખવું જોઈએ. શું નથી કરવા? આજે મેલા ગેલા કપડાં પહેરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ ને માં લક્ષ્મી. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે એક મુઠ્ઠી ચોખા માથા પરથી ઓવારી દૂધથી ધોઈ અને વહેતા જલમાં વહાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટા દાગીના પહેરતા નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા અને તમારા કુળદેવી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે રસોડામાં બેસીને ભોજન કરવું જોઈએ. અને મિત્રો, આજે કોઈ ભૂખ્યાને ભોજન જરૂર કરાવજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ બીજાના વાદ વિવાદમાં પડતા નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી ને માં સરસ્વતી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે સફેદ ગાય જેને વાછરડાને જન્મ આપ્યા હોય એવી ગાયની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં પૂજાનું સ્થાન બદલતા નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ વિધવા સ્ત્રીની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે મેલા ગેલા વસ્ત્ર પહેરતા નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે
કુંભનું સ્થાપન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની પણ સાથે વાતચીત દરમિયાન અપશબ્દનો ઉપયોગ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શનિ અને ભગવાન નરસિંહ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વાળાએ આજે જીવનસાથીનું ધ્યાન રાખવું જોઈએ, એની જરૂરિયાત પૂર્ણ કરવાની કોશિશ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે માંસ મદિરાનું સેવન નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે માં લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ, પંચામૃતનો પ્રસાદ ધરાવવો જોઈએ અને કોઈ ગરીબ પરિવારને ચોખાનું દાન આપવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કાળા વસ્ત્ર ધારણ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.